તો નમસ્કાર મિત્રો, આજે વાત કરીએ આપણે આઈટીબીપી એટલે કે ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા ભરતી છે અને પોસ્ટ છે કોન્સ્ટેબલ અને કિચન સર્વિસની. કુલ જગ્યા છે 819 અને વય મર્યાદા છે 18 થી 25 વર્ષ અને આમાં લાયકાત છે 10 પાસ અને ફોર્મ ભરવાના શરૂ થાય છે તારીખ 2/9/2024 એટલે કે શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 1/10/2024. તો ચલો આ ભરતીને આપણે પૂરી ડિટેલમાં માહિતી મેળવીએ. તો મિત્રો ખાસ માહિતી કે આ જોબ માટે તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો અને ઓનલાઈન જ કરી શકશો, બીજી કોઈ રીતે ન કરી શકો એવું કહેવા માંગે છે આ. અને એમાં ભરતી જોઈએ તો 819ની જે જગ્યા છે એમાં મેલ અધર છે 389, એસસી છે 41, એસટી 60, ઓબીસી 138, ઈવીએસ 69 છે, એમ કરીને ટોટલ 697 છે. અને ફિમેલની વાત કરીએ તો અધર 69 છે, એસસી 7, એસટી 10, ઓબીસી 24, ઈવીએસ 12, એમ કરીને ટોટલ મહિલાઓ માટે 122 જગ્યાઓ છે. તો આપણે વાત કરીએ 697 પુરુષો માટે છે અને 122 મહિલાઓ માટે છે, એમ કરીને કુલ ટોટલ 819 જગ્યાઓ છે. તો દોસ્તો આમાં વાત કરીએ પગાર પેની તો લેવલ 3 મુજબ આમાં મેટ્રિક્સ પે છે 21,700થી લઈને 69,100 સુધી તમારે પગાર છે, જે 7મા પગાર પંચ મુજબ મળવાપાત્ર છે. અને આમાં વાત કરીએ તમને તો તમારી જે પોસ્ટ મુજબ તમને જ્યારે મળવાપાત્ર જે સુવિધા છે, જેમ કે ટ્રાવેલ સુવિધા છે, બસની સુવિધા છે, જે મેડિકલ સુવિધા છે, ટ્રાન્સફર સુવિધા છે, એ તમામ ફેસિલિટી આમાં મળવાપાત્ર છે. અને હવે આમાં એજ લિમિટ અને એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરી લઈએ. તો મિત્રો આમાં છે કોન્સ્ટેબલ અને કિચન સર્વિસની જે પોસ્ટ છે એમાં એજ લિમિટ છે 18થી 25 વર્ષ. આમાં ક્વોલિફિકેશન છે 10 પાસ, તમારે માન્ય બોર્ડમાંથી પાસ કરેલું જોઈએ અને NSQF લેવલ 1 કોર્સ કરેલું જોઈએ, ફૂડ પ્રોડક્શન ઓર કિચન ફ્રોમ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓર ફ્રોમ ધ ઇન્સ્ટિટ્યૂટ રિકોગ્નાઇઝડ બાય નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. તો આ કહેવા માંગે છે કે માન્ય સંસ્થામાંથી તમારે રસોડાનું પણ સર્ટિફિકેટ જોઈશે, જે રસોઈ વિશે જે તમે શીખ્યા હોય એનું પણ સર્ટિફિકેટ હોય, ગ્રેડ એનું, NSQF લેવલ 1નું, તો એ પણ હોય તો પણ તમારે ચાલશે. અને આમાં એજ લિમિટ બતાવે છે કે 1999 પહેલાં જન્મ્યા હોય તો એ પણ માન્ય નથી અને 2006 પછીના જન્મ તમારો હોય તો એ પણ માન્ય નથી. તો 2006 પહેલાં જન્મ હોય તમારો અને 1999 પછી તો તમે આમાં એપ્લિકેશન કરી શકો છો. તો મિત્રો આ જે લિંક આપી છે recruitment.ibpolic.nic.in rectindex.php એના પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. આ લિંકને તમે સ્ક્રીનશોટ કરી લો અને સ્ક્રીનશોટ એ તમે તમારા ક્રોમ બ્રાઉઝરમાં જઈને ખોલી શકો છો અને ત્યાં જઈને તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. તો મળીએ મિત્રો આવતા વિડીયોમાં. દરેક પ્રકારના નવા જોબ અપડેટ માટે તમે અમારી સાથે જોડાયેલા રહો અને રોજ આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને સૌથી પહેલાં નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરી દેજો.